ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 108 પોઈન્ટ નંબર 10. ભગવાનની મૂર્તિમાં ભેદ નથી, ભજન કરનારા ભક્તોમાં. બરાબર ને? ભગવાનની મૂર્તિમાં ભેદ નથી, એમ ભજન કરનારા છે એમાં ભેદ છે. એની શ્રદ્ધામાં મન શ્રદ્ધા, મધ્યમ, તીવ્ર શ્રદ્ધા, એને કરીને ભક્તના ભેદ પડે છે. પેલો શબ્દ એવો, ભગવાનની મૂર્તિમાં ભેદ નથી, પણ ભજન કરનારા છે ને એની શ્રદ્ધા મન મધ્યમ તીવ્ર એને કરી એમાં ભેદ પડે છે. ભગવાનની મૂર્તિ તો એક સરખી છે. શું ભગવાનનું વર્ણન કર્યું? 16 વર્ષની અવસ્થા ભગવાનની, સદાયને માટે, નહીં બાળક, નહીં યુવાન, નહીં વૃદ્ધ. એટલે બાળપણું નહીં, યુવાનપણું નહીં અને વૃદ્ધપણું નહીં, એક હરખી સ્થિતિ. જો સમજો ને, સુખમાં શક્ય નહીં, દુઃખમાં ઢીલો પડે નહીં. ભગવાન આપણું ધાર્યું કરે તોય ભલે, ધાર્યું ન કરે તોય પણ ભલે, એ સ્થિતિમાં હોય. સમજો, ભગવાનની મરજી. સ્વામીએ લખ્યું ને, ભગવાન ભક્તને ક્યારેક આપે ને ક્યારેક ના આપે. આપવાથી દુઃખ થાય એવું ભગવાન ન કરે, ન આપવાથી સુખ થાય ને એ કરે. મનનું ધાર્યું કરે ને તો મજા આવે તો દુઃખ થાય, ધાર્યું ન કરે તો શું થાય? આમ દુઃખ થાય, આમ સુખ થાય. વાહ! સ્વામી કે વાક્યને પ્રહલાદ કીધું, સમજ્યા? વિષયને માગે એ ભક્ત નહીં, અને વિષયને આપે એ ભગવાન નહીં. આપવાથી દુઃખ થાય એવું ભગવાન ન કરે, ન આપવાથી સુખ થાય એવું કરે. અને ભગવાન ક્યારે આપણા સંકલ્પ પૂરા ન કરે તોય રાજી રહેવાનું, એમ આપણું સારું હશે, આપણું હિત હશે, જે હોય તે. પણ આ વસ્તુ છે ને, એ કથા વાર્તા સત્પુરુષનો સમાગમ એનાથી કે આ વસ્તુ બને. સમજ્યા? પોતાની મેળે ન બને. ન કે ઓહો આમ કરી આમ કરી આમ કરી, ભગવાન આટલું કામ ન કરી દે. ભગવાન તો સ્વતંત્ર છે, કરો કે ન કરે એવું કંઈ નથી. કંઈ તમે પરીક્ષા બેઠા, પેપર જોવે છે, જોનારો એને કેટલે માર્ક આપવા એના હાથમાં છે ને, કે વિદ્યાર્થીમાંથી હોય? ક્યારેક હોય દયા આવે તો આપી દે, જવા જ કા બીજા કરો. 2 વર્ષ અમારા મથે છે, 2 વર્ષ અમે મથે છે, કઈ કરો કે. એટલે ભગવાન આપણે ધાર્યું ન કરે, સંકલ્પ ન થાય પૂરા તોય રાજી રહેવાનું. આ જ્ઞાન કહેવાય. સમજ્યા ને? અને સંકલ્પ ભગવાન પૂરા કરે, રાજી થાય ને, એ શું કહેવાય? વૈરાગ. સુખ એમાં દુઃખ દેખો એ જાજુ ખબર પડે નહીં, એ તો જ્ઞાની કહેવાય. સ્વામી કે દુઃખ છે, દુઃખ છે, એમાં દુઃખ મનાતો નથી તો સુખમાં દુઃખ કેમ મનાય? એ તો અતિ સૂક્ષ્મ વાત છે. પાછી વૃત્તિ હોય એને માટે છે. એ વસ્તુ હાંસી એને ગરાગે છે, ક્યાંથી થાય છે, કેમ થાય છે, એ બધું એને કમ્પ્યુટરની પાસે છે. કમ્પ્યુટરમાં ડેટા ખોલો ને તો મંડે બધું આવવા. હા, ડેટા ખોલવો પડે ને તો મંડે આવવા. એમાં ડેટો ખોલે કમ્પ્યુટરમાં તો કેવું છે એ બધું મંડે આવવા. સત્પુરમાં હા આપણે મળે નહીં. તો શાસ્ત્રના સત્પુરુષ એના થકી 2 મેળ્યું હોય. દ્રઢ વૈરાગ પામ્યો હોય, દ્રઢ આત્મનિષ્ઠાવાન હોય,
અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય હોય, મહાત્મા શ્રી ભગવાનની ભક્તિ હોય, તો એને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય. એટલે સંકલ્પ વિકલ્પ બોલ્યા તો છે જ. ક્યાં? હા, જન્મ મરણની નિવૃત્તિ થઈ કઈ? સંકલ્પ વિકલ્પ. નકર થોડ શરીર બળી જાય છે, પણ સૂક્ષ્મ શરીર સંકલ્પ બળતા નથી. દેહ નાશ પામે, પણ એનો સ્વભાવ, પ્રકૃતિ, વાસના એ નાશ પામતા નથી. જ્યાં જન્મ ધરે ત્યાં પાછા હોય. સ્વામી કે આગલા જન્મ હતા, અત્યારે છે નહીં ટાળીએ તો પાછો જ્યાં જન્મ લેવો ત્યાં ભેગા આવશે ને આવશે. સારંગપુરના 14માં લખ્યું ને, પૂરું શરીર બળે ત્યારે બધું બળી ગયું જોઈએ. તો કારણસર કેમ બળતું નથી? એમ સારંગપુરનું 14નું વચનામૃત. માણસ બાળી દે છે ને, હાટકે બળી જાય ને બધું, કાંઈ રહેતું નથી. તો પણ સંકલ્પ વાસના એ થાય. જ્યાં શરીર ધરે ત્યાં થાય. એટલે આગલા જન્મમાંથી અત્યારે છે, નહીં ટાળીએ તો પાછો જન્મ આવશે, એમાં પછી ઊભી રહેશે. એટલે એને ટાળવાનું આ ક્ષેત્ર છે. એ ખરું, એને ટાળવાની હશે. એટલે સંકલ્પ ન થતા હોય એને સંકલ્પ કહીએ તો એનો સંકલ્પ નાશ થઈ જાય. મારે લખ્યું ને, સંકલ્પ થતા હોય ન થતા હોય. પ્રથમને 33 લખ્યું, જન્મભૂમિ સાંભળતી બોલો, ન સાંભળતી એ પણ બોલો. બોલો સાંભળતી તો બોલે, પણ ન સાંભળતી ને, અને એ ન બોલે લાજે કરી તો એને નંદનારાયણ ભગવાન સમશે. શા માટે? શિક્ષાપતિ આડી આવે ને, પોતાને મુખી કરીને પોતાના વખાણ કરવા નહીં. અને વખાણ કરે તો શું કહેવાય? સારણ અને ભાટ કહેવાય. કોણ કહેવાય? હા, સમજાણું? મેં પ્રવચન કરતા હોય ને અને કોઈ કહે ને, આપણે સમજી જવાનું આ વાણી ક્યાંની છે. બસ અમે આમ કર્યું નથી, અમે આમ રાખીએ છીએ, અમે 3 વસ્ત્ર રાખ્યા છે, તો 5 કોણ રાખે છે? કેજી બધા 3 હોય. આ ગુણ અભિમાન કહે. ગુણી અભિમાન એ ભગવાનના ધામમાં ન જાય કોઈ દી. કારણ કે ગુણમાં હલવાઈ ગયો ને. એટલે પોતાના ગુણ હોય તો એ ગુણના પણ વખાણ નહીં કરવાના. એ ન સાંભળતા એ બોલો, લાજે કરી ન બોલે એને નંદનારાયણ ભગવાન સમશે. શા માટે? આ શિક્ષા બધા અડી આવે. પોતાની મુખી કરી પોતાનું વખાણ કરવાની. એટલે સ્વયં બાપાએ લખ્યું, એ સભાની અંદર સાંભળતા હતા એવા બેઠા હોય અને ન સાંભળતા હોય ને એવા પણ બેઠા હોય એ જોઈ અને મહારાજે વાત કરી હોય. સ્વામીએ એના પર વચનામૃત સાક્ષાત સવિતામાં લખ્યું. એ સભામાં હાજર સાંભળતા એવા બેઠા હોય અને ન સાંભળતા એવા પણ બેઠા હોય. 4 વાના હોય એની માથે જન્મ મરણ નિવૃત્તિ થઈ જાય. એટલે સંકલ્પ વિકલ્પ બોલ્યા તો છે જ, એ ના થઈ જાય, પણ સંકલ્પ વિકલ્પ બોલો એ કારણ શરીર ભેગા છે. અરે સ્થૂળ ભેગા બળતા નથી. સ્થૂળ શરીર બળી જાય તો બધી બળી જવું જોઈએ, ના થઈ જવું જોઈએ, પણ ન થાય. જ્યાં જન્મ ધરે ત્યાં પછી ભેગા થાય આવે. અને એને ટાળવાનો ઉપાય મોટા પુરુષની મન કર્મ વસને કરીને સેવા કરવી. એનાથી એ સ્વભાવ, વાસના, પ્રકૃતિ જે કયો એ બધું ટળી જાય.
ટળે ખરું, પણ એને માટે આપણી તીવ્ર શ્રદ્ધા, તીવ્ર શ્રદ્ધા, બીજું કંઈ નથી. અને ભગવાન ને મોટા પુરુષ એનો આશીર્વાદ, એની કૃપા, શું એની કૃપા અને એનો આશીર્વાદ, આ બે વસ્તુ છે. અમુક અંશે પુરુષ પ્રયત્ન કામ કરે, અમુક અંશે કૃપા કામ કરે, સમજે ને. થવાનું હોય ત્યાં તો થઈ જાય, ત્યાં સુધી સાધન કહેવાય. ન થવાનું થાય એ ઠેકાને કૃપા કહેવાય. નહોતું ધૈર્યું એવું ભગવાને કામ કરી દીધું, જો કે ને, નહોતું આપણે ધૈર્યું, આવું ભારે થયો. એ કામ કેનું કહેવાય? ભગવાનનું. એટલે ભગવાનની મૂર્તિમાં ભેદ નથી. ભજન કરનારામાં ભેદ છે, એને લઈ અને એમાં ભેદ પડે છે. વસ્તુગતે ભગવાનની મૂર્તિ તો એક જ સરખી છે. જો એમાં બાળપણથી યુવાનપણું, વૃદ્ધપણું કાંઈ નથી. જો 16 વર્ષની ભગવાનની મૂર્તિ કિશોર મૂર્તિ છે, કિશોર, કિશોર મૂર્તિ જો એ ખરખી. જો એટલે મૂર્તિ એટલે એ ખરખી સ્થિતિ, એ ખરખી સમજણ, સમજ્યા ને. સમજણ છે, સ્થિતિ છે, આ બધી છે ભગવાનની મૂર્તિ કહેવાય. ફેરફાર ન થાય, ગમે એમ થાય. જો મરને હાથ સરખા વર્ષે મેહા, તો 9 દાજે મેરા દેહા. મર 12 મેઘ આવી ઝૂમે, તો ન ભેજે મારો એક રૂમે. સ્વામી કે આવી આત્મનિષ્ઠા હોય પછી એને કોઈ પ્રકારનું દુઃખ નથી. આવી આત્મનિષ્ઠા હોય એને કોઈ પ્રકારનું દુઃખ નથી. એટલે ભગવાનની મૂર્તિમાં ભેદ નથી. ભેદ છે શેમાં? ભક્તોની શ્રદ્ધામાં, એના વિશ્વાસમાં. એને કરીને અને ભેદ પડે છે. વસ્તુ કહે ભગવાનની મૂર્તિ એક જ સરખી છે, સચ્ચિત આનંદમય છે. સચ્ચિત અને આનંદમય છે ભગવાનની મૂર્તિ. એટલે ભક્ત છે કયા ભાવથી કેવી રીતે ભગવાનનું ભજન કરે છે, કેવી રીતે ભગવાન પ્રત્યે જાય છે, કેવી એની ભગવાનમાં શ્રદ્ધા અને કેવો વિશ્વાસ, કેવો પ્રેમ, કેવો ભાવ, એ પ્રમાણે કામ થાય છે. જેવી આપણી ભાવના એ પ્રમાણે ભગવાન એનું કામ કરે. કરે ખરા, પણ કેવી આપણી ભાવના, કેવી આપણી શ્રદ્ધા, કેવો આપણો વિશ્વાસ. વિશ્વાસ એ મોટો છે. મહારાજે લખ્યું અને રામચંદ્રજી ભગવાને રામાયણમાં લખ્યું કે મારે વિશ્વાસે રે, એની જેમ માતા બાળકની રક્ષા કરે એમ હું રક્ષા કરીશ, માટે વિશ્વાસી ભક્ત શ્રેષ્ઠ છે. પહેલા પ્રકારના 27માં લખ્યું, એક વિશ્વાસી અને બીજો જ્ઞાની, બેમાં લખ્યું. જ્ઞાની છે એના કરતાં વિશ્વાસી છે ને શ્રેષ્ઠ છે. જ્ઞાની છે ને એના કરતાં વિશ્વાસી શ્રેષ્ઠ છે. એને ભગવાનની મૂર્તિનો વિશ્વાસ છે અને એને જ્ઞાન છે. એને જ્ઞાનમાં તો ઘણા ભેદ પડે, પણ વિશ્વાસમાં ભેદ ન પડે, એક જ હોય. સમજ્યા? વિશ્વાસની અંદર એક જ વસ્તુ આવે અને જ્ઞાનની અંદર ભેદ પડે, એટલે ફેર પડે. એટલે જ્ઞાન છે પ્રત્યક્ષ ભગવાનનું છે, વિશ્વાસ મારે વિશ્વાસે રે
એની જેમ માતા બાળકની રક્ષા કરે એમ હું રક્ષા કરીશ. માટે એમાં લખ્યું જ્ઞાની કરતાં વિશ્વાસી ભક્ત શ્રેષ્ઠ છે. બોલો સહેજા